યસ. એનથી સરસ. આમાં આખા પેજમાં બહુ બધા વર્ડ્સ આપેલા છે અને દરેક ઇંગ્લિશ આલ્ફાબેટને જેમ કે એ પછી ઝેડ પછી વાય એને થોડાક પેજીસ કન્ટ્રીબ્યુટ કર્યા છે. એમાં ડિક્શનરી અને થિસોરસની જેમ બતાવ્યું છે કે જેમ કે ડિક્શનરીમાં મિનિંગ્સ બતાવવાના અને થિસોરસમાં મીન્સ સેન્ટેન્સમાં યુઝ કરવાના. જેમ કે એલ પોર્શન છે આમાં પેજ નંબર નથી એટલે જે એલ પોર્શન છે ને એમાં એક આમ લોન બતાવ્યો છે. જ્યારે તમે એલ પોર્શન ખોલશો ને ત્યારે તે લોન બતાવે છે ને એની બાજુમાં એક ફૂટબોલ પડેલો દેખાડ્યો છે. એમ જ પછી ડી પોર્શનના સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ બતાવ્યું હશે અને ઈ પોર્શનના સ્ટાર્ટિંગમાં ઇઝી બતાવ્યું હશે. એટલે ચિલ્ડ્રનને ઇઝી રહે કે એ વર્ડ્સના મિનિંગ અને એના સેન્ટેન્સમાં એ છે એના માઇન્ડમાં ફિટ થઈ જાય એટલે આ રીતે લખ્યું છે. યસ. પછી આ બુકનું કવર પેજ છે એનામાં બહુ બધા આમ લેટર્સ લખ્યા છે ટાઇલ ફોર્મમાં અને પછી એનો વર્ડ લખ્યો છે નીચે ડ્રોઈંગ્સ કરી છે. વચ્ચે લખ્યું જુનિયર ડિક્શનરી એન્ડ થિસોરસ અને ખોલશું પહેલો પેજ આવશે ફ્રન્ટ પેજ એમાં બે ડોંકીસ બનાવ્યા છે બંને રમતા હોય છે અને કલાકૃતિ છે. આમાં જ લાસ્ટ પેજ પર એકનોલેજમેન્ટ હશે એમાં બુક્સના બધું એ છે. પછી સ્કોલાસ્ટિક લખેલું હશે અને ખાસી રાઇટિંગ છે. આમાં બધા એબીસીડી લખેલા છે. પછી દરેક પેજના બોર્ડર પર જોશો તો આખી એબીસીડી લખેલી છે અને જે લેટરનો પોર્શન છે ને એને હાઇલાઇટ કરેલો છે. જેમ કે એબીસીડી હશે તો અગર ડબલ્યુ હોય તો ડબલ્યુના પોર્શનને હાઇલાઇટ કરે છે એમ. પછી ડીના પોર્શન પર છે ને એક ડોગ બી બનાવ્યો છે અને એનો યુઝ પણ અને એનો મિનિંગ પણ લખ્યો છે. એવી રીતે જ આમાં ડિક્શનરી એન્ડ થિસોરસને આમ લોન્ચ કર્યું છે. યસ. ઉપર પણ થોડાક વર્ડ બતાવ્યા છે જે નીચે પેજીસની એકદમ ટોપમાં જોશો ને તો એ વર્ડ્સ હશે. જેમ કે ડીના પોર્શનમાં ડોગ પછી જેટલા પણ ડીથી વર્ડ હોય ને એમાંથી થોડાક લખ્યા હશે ને એમના મિનિંગ નીચે આખા પેજમાં બતાવ્યા છે. યસ. ડન. ડન. અને આ બુક સ્કોલેસ્ટિક